અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 1 લાખના ચેક બાઉન્સના કેસમાં કાયદાકીય સંકોચો કસ્યો છે। કોર્ટ દ્વારા ઇસ્યુ કરાયેલા વોરંટના આધારે પોલીસે સપાટો બોલાવીને લાંબા સમયથી હાથતાળી આપતા એક આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે। પોલીસે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 1 લાખનો ચેક બાઉન્સ સંબંધિત કેસમાં આરોપી લાંબા સમયથી કોર્ટમાં હાજર થયો ન હોવાથી તેની સામે વોરંટ જારી કરવામાં આવ્યું હતું। જીઆઈડીસી પોલીસ મથકના સ્ટાફે આ મામલે સઘન તપાસો હાથ ધરી હતી। દરમિયાન બાતમીના આધારે પોલીસે ઉછાલી ગામ ખાતે દરોડો પાડીને ત્યાં રહેતા મેહુલભાઈ પ્રભાતભાઈ પટેલની ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી મેહુલ પટેલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ જીઆઈડીસી પોલીસ દ્વારા આરોપીને સંબંધિત કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ચેક બાઉન્સના ગુનામાં પોલીસની આ કડક કાર્યવાહીથી કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વોમાં ફરફરાટ વ્યાપી ગયો છે। પોલીસે સમગ્ર મામલે આગળની કાયદાકીય તપાસ તેજ કરી છે।